નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે જાણીશું। શ્રીમદ ભગવદ્ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા ગ્રંથ એ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને મહાભારતના યુદ્ધ દરમિયાન કહેવામાં આવેલ ઉપદેશ છે। મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુન પોતાની સામે પોતાના સગા સ્નેહી અને મિત્રને જોઈ ગાંડીવ નીચે મૂકી દે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેને જે ઉપદેશ આપે છે એ જ શ્રીમદ ભગવદ્ ગીતા। તેમાં 18 અધ્યાય છે અને તેમાં 700 શ્લોક છે। મહાભારતમાં ભીષ્મ પર્વ નામનો એક ઉપદેશ છે અને આ પર્વના 25 થી 42 સુધીના અધ્યાયો ગીતાની રચના કરે છે। ગીતા જયંતિ ડિસેમ્બર મહિનામાં આવે છે। ભગવદ્ ગીતા સમાજલક્ષી હકારાત્મક ક્રિયાઓ શીખવે છે। ગીતા નિઃશંકપણે અમર દાર્શનિક અને આધ્યાત્મિક સિદ્ધાંત છે, જે કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં અર્જુનને શીખવવામાં આવી હતી। ગીતાનો કેન્દ્રીય વિચાર પરિણામની આસક્તિ વિના કાર્ય કરવાનો છે। ગીતાના તમામ 18 અધ્યાયોને યોગના પ્રકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। તમામ 18 અધ્યાયોને 4 પ્રકારના યોગમાં સંક્ષિપ્ત કરવામાં આવ્યા છે, જેમ કે કર્મયોગ, રાજયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ। ગીતા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ઘણા પશ્ચિમી ફિલસૂફો પણ તેને ખૂબ જ આદરણીય અને પવિત્ર અને અજેય ધાર્મિક સિદ્ધાંત તરીકે સ્વીકારે છે। આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ અને ગીતાના ઉપદેશોને આપણા જીવનમાં સામેલ કરવા જોઈએ। ભગવદ્ ગીતા એ વિશ્વનો સૌથી વધુ વાંચવામાં આવતો અને આદરણીય ધાર્મિક ગ્રંથ છે। હરિયાણા રાજ્યને એ હકીકત પર ગર્વ છે કે આ પ્રસિદ્ધ મહાકાવ્ય ભગવાન કૃષ્ણ દ્વારા કુરુક્ષેત્ર ખાતે વક્તવ્યું હતું, જ્યાં એ સ્થિત છે। વધુમાં, તે સરસ્વતી નદીના કિનારે વેદવ્યાસ દ્વારા પણ સંકલિત કરવામાં આવ્યું હતું, જે એક સમયે આ રાજ્યની 12માસી નદી હતી। તેથી જીવનની સૌથી મોટી ફિલસૂફી હરિયાણા સાથે સંકળાયેલી છે, કારણ કે ભગવાન કૃષ્ણએ આ ભૂમિ પર અર્જુનને સર્વોચ્ચ ઉપદેશ આપ્યો હતો। ભગવદ્ ગીતામાં કેટલીક થીમ્સ છે જે સમગ્ર વર્ણન દરમિયાન સખત રીતે પુનરાવર્તિત થાય છે। અર્જુન તેના પરિવાર અને મિત્રોને મારવા જોઈએ કે નહીં તે નક્કી કરવાના કાર્યથી પીડાય છે। તેને શું કરવું જોઈએ તે નક્કી કરવા તે તેના નજીકના મિત્ર કૃષ્ણની સલાહ લે છે અને કૃષ્ણ જીવનના ઘણા પાઠ આપે છે। કૃષ્ણ ખાસ કરીને ધર્મ, કર્મ અને સંસારમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી તેની ચર્ચા કરે છે। યુદ્ધ અને અરાજકતાના સમયમાં કૃષ્ણ એક શક્તિશાળી ભગવાન અને અર્જુન માટે વિશ્વાસપાત્ર છે। જો કે અર્જુનને ખ્યાલ નથી આવતો કે કૃષ્ણ ખરેખર કેટલા શક્તિશાળી છે। કૃષ્ણ સમજાવે છે કે તે બ્રહ્માંડમાં સર્વસ્વ છે। તે આકાશ, પૃથ્વી, પ્રાણીઓ અને છોડ સમગ્ર છે। તે બધું જ બનાવ્યું છે અને તેનો એક ભાગ દરેક આસપાસ છે। કૃષ્ણ કહે છે, હું જ આરંભ છું, હું જ મધ્ય છું, જ્યારે અર્જુન કૃષ્ણને વિશ્વાસ આપે છે કે તે નથી માનતો કે તે તેના પરિવાર અને મિત્રો સામે લડી શકે છે, ત્યારે કૃષ્ણ તેને કહે છે કે બ્રહ્માંડમાં સંતુલન પુનઃસ્થાપિત કરવા માટે અનિષ્ટ સામેના યુદ્ધમાં ભાગ લેવો તેની ફરજ છે।
કૃષ્ણ ભગવદ્ ગીતામાં નોંધપાત્ર સમય વિતાવે છે કે કેવી રીતે વ્યક્તિ મૃત્યુ અને પુનઃજન્મના સતત ચક્રમાંથી મુક્ત થઈ શકાય. તે અર્જુનને કહે છે કે સંપૂર્ણ મુક્તિ મેળવવા માટે કોઈએ નિસ્વાર્થ અને ભૌતિક જગતથી અળગા રહેવું જોઈએ. તેઓએ તેમના પોતાના અહંકારને પણ અવગણવો જોઈએ અને તેના બદલે પરમાત્મા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કૃષ્ણ જાહેર કરે છે કે જે લોકો હંમેશા મારા વિચારોને અનુસરે છે, દોષ શોધ્યા વિના તેના પર વિશ્વાસ કરે છે, તેઓ તેમના કાર્યથી પણ મુક્ત થાય છે. લોકોએ તેમની બધી ક્રિયાઓમાં ભગવાનને શોધવા જોઈએ અને તેને એક માર્ગમાં ફેરવવો જોઈએ. ભગવદ્ ગીતા પરંપરાગત હિન્દુ વાંચન મહાભારતમાંથી એક અવતરણ સિંહાસન માટે લડતા વિભાજિત પરિવાર વચ્ચેની વાર્તા છે. આભાર મિત્રો.